તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રકરણ 6 પેશીઓ વિભાગ સી વિભાગ છે તેમાં પહેલો ક્વેશ્ચન આપણને પેશીઓમાં પૂછેલો છે કે પેશીઓમાં મૃદુતક પેશી એટલે શું અને તેના લક્ષણો અને પ્રકાર સમજાવો તો મૃદુતક પેશી શું છે તો મૃદુતક પેશી એ સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે મૃદુતક પેશી કેમ તો સરળ સ્થાયી પેશી છે કેમ કે એની અંદર જે કોષોની આપણને ગોઠવણી છે એ ખૂબ જ સરળ પ્રકારની આપેલી હશે એટલા માટે એને સરળ સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવેલો છે અને કોષો જે છે એની વચ્ચે આપણને અવકાશ આની અંદર આવેલો જોવા મળતો નથી અને એક ખૂબ જ પ્રકારની સરળ ગોઠવણી ધરાવે છે જેને આપણે મૃદુતક પેશી કહીએ છીએ હવે જે છે કે તેના લક્ષણો શું છે તો કોષો વચ્ચે એને જે અવકાશ છે ખૂબ જ વધારે આપણને જોવા મળશે કોષો વચ્ચે ગેપ એની વધારે જોવા મળશે બીજું કે જે આ કોષો છે એ ક્યારેક ખોરાકનો સંગ્રહ પણ કરે છે પછી છે કે એના જે પ્રકારોની અંદર આપણે વાત કરીએ તો જે આ પેશીના કોષો જે છે એ કેટલીક વનસ્પતિઓમાં જે છે એ હરિત કણ ધરાવે છે અને હરિત કણ કોઈ કોષો ધરાવે તો એ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે એટલા માટે એ પેશીના કોષો પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે એટલા માટે એને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી પણ કહેવામાં આવે છે બીજું આગળ કે આ જે પેશીના કોષો છે એ જલીય વનસ્પતિમાં કોષો વચ્ચે ખૂબ જ વધારે અવકાશ ધરાવે છે એટલે કે વાત કોટરો ધરાવે છે વાયુ કોટરો ધરાવે છે એટલે કે હવાની અવરજવર ખૂબ વધારે થઈ શકે વાયુ વધારે સમાવેશ થઈ શકે એની અંદર જેના લીધે એ વનસ્પતિને તારક ક્ષમતા આપે છે એટલે કે પાણીની ઉપર તરવાની ક્ષમતા આપે છે એટલે જલીય વનસ્પતિઓ જે છે એ પાણીની સપાટી પર રહી શકે તરી શકે બરાબર છે તો આ આપણને મૃદુતક પેશી આપવામાં આવેલી છે તો જોઈ લઈએ તો જે પેશીના કોષો સરળ ગોઠવણી તેમજ કોષો વચ્ચે વધુ અવકાશ ધરાવતા હોય તેવી સરળ સ્થાયી પેશીને મૃદુતક પેશી કહે છે મૃદુતક પેશી કહે છે તો આ થઈ એની વ્યાખ્યા મૃદુતક પેશીની હવે એના લક્ષણોની વાત કરીએ તો લક્ષણો શું આ પેશીના કોષોના તો આ પેશીના કોષો જીવંત હોય છે એટલે કે એની જે કોષમાં થતી જે રાસાયણિક ક્રિયાઓ છે એ એની અંદર કન્ટિન્યુ થતી હોય એટલે એના કોષો જે છે એ જીવંત હોય છે પછી આ કોષો ખૂબ જ વધુ પ્રમાણમાં આંતરકોષીય અવકાશ ધરાવે છે પછી છે આગળ કે આ પેશી જે છે ક્યારેક અથવા કેટલીક પરિસ્થિતિમાં ખોરાકનો સંગ્રહ પણ કરે છે
છે બરાબર. તો આ છે એના જે લક્ષણો છે એ છે. પછી એના પ્રકારોની વાત કરી તો પ્રકારમાં કે કેટલીક વનસ્પતિઓમાં આ પેશીના જે કોષો છે જેમ આપણે આગળ સમજી ગયા કે આ પેશીના કોષો હરિતકણ ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેથી તેને હરિતકણોત્તક કે નીલકણોત્તક પેશી કહેવામાં આવે છે અથવા તરીકે ઓળખાય છે કહેવાય છે. એટલે એક પ્રકાર આ થયો કે હરિતકણોત્તક કે નીલકણોત્તક. બીજું છે કે જલીય વનસ્પતિઓની અંદર કે જલીય વનસ્પતિઓમાં આ પેશીના કોષો વચ્ચે વાતકોટરો આવેલા હોય છે. વાતકોટરો એટલે વાયુની અવરજવર માટે જગ્યા આપેલી હોય છે. તો વાતકોટરો આવેલા હોય છે જે તેને તરવા માટે એટલે કે પાણી પર તરવા માટેની ક્ષમતા આપે છે. તેથી તેને વાયુતક પેશી કહે છે. તો અહીંયા આપણે પ્રકાર પણ જોઈ ગયા કે આ પેશીના બે પ્રકાર છે જેમાં નીલકણોત્તક અને હરિતકણોત્તક અથવા વાયુતક પેશી કેમ કીધી તો એના જે લક્ષણો છે એના પરથી આપણે લખી શકીએ. તો આ છે આપણી મૃદુતક પેશી, એના લક્ષણો અને એના પ્રકાર. ક્વેશ્ચન નંબર 2 છે દ્રઢોત્તક પેશીની રચના અને કાર્ય સમજાવો. તો અહીંયા આપણને બીજી જે સરળ સ્થાયી પેશી આપવામાં આવેલી છે જેમાં છે દ્રઢોત્તક પેશી. હવે અહીંયા આપણને શબ્દ આપેલો છે દ્રઢ. દ્રઢ નો અર્થ થાય સખત, મજબૂત. એટલે આ પ્રકારની જે પેશી છે એ વનસ્પતિની સખ્તાઈ, મજબૂતાઈ આપે છે. બરાબર છે. અને એટલા માટે જે છે આ પેશીને દ્રઢોત્તક પેશી કહેવામાં આવે છે. હવે જે આ દ્રઢોત્તક પેશી જે છે એના આપણને કોષો બતાવવામાં આવેલા છે. તો કોષો એના છે એ લાંબા હોય છે અને એની જે દિવાલ છે એની દિવાલની આસપાસ જે છે એ એનું સ્થૂલન દર્શાવે છે. તો સ્થૂલનના લીધે દિવાલ જાડી બને છે અને કઠણ બને છે. તો જેને કારણે આ કોષો છે એ મજબૂતાઈ અને વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. તો આપણે લખી લઈએ તો દ્રઢોત્તક પેશીની અંદર તો આ પેશીના કોષો લાંબા અને તેની દિવાલ સ્થૂલન દર્શાવવાને લીધે જાડી બને છે. તો આ પેશીના કોષો કેવા હોય છે તો લાંબા હોય છે આ પ્રકારે અને એની જે દિવાલ છે એમાં આ રીતે સ્થૂલન થયેલું જોવા મળે છે. દિવાલ જાડી બને છે.
બરાબર છે, અને ઉપરથી જો જોવામાં આવે તો આ રીતે આપણને ખંડીય રચના જોવા મળે છે એના કોષો. તો આ આપણને દ્રઢોત્તક પેશી સૂચવે છે. દ્રઢોત્તક પેશી જેમાં આની દિવાલનું સ્થૂલન થયેલું હોય છે, જેને કારણે આ જે પેશી છે ખૂબ જ મજબૂત બને છે. બીજું કે આ પેશી જે છે, આ પેશીના કોષો મૃત હોય છે. આ પેશીના કોષો મૃત હોય છે, એટલે કે કોષો જે છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયા હવે આગળ કરી શકશે નહીં, એટલા માટે એને કહ્યું કે આ પેશીના કોષો જે છે એ મૃત હોય છે. પછી આ પેશીના કોષો વચ્ચે નહિવત અવકાશ હોય છે. નહિવત કાર્યોની વાત કરીએ તો રચના જોઈ લીધી, હવે કાર્યો કેવા હોય એના? તો કાર્યોમાં કે તે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે તથા યાંત્રિક આધાર પણ આપે છે. તો આ જે પેશી છે એ આપણને દ્રઢોત્તક પેશી તરીકે ઓળખાય છે, એના વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. તો દ્રઢોત્તક પેશી. તો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે ત્રીજા નંબરનો, જલવાહક પેશીની રચના અને કાર્ય જણાવો. ત્રીજો ક્વેશ્ચન છે જલવાહક પેશીની રચના અને કાર્ય જણાવો. તો હવે આ જલવાહક પેશી આપણને આપવામાં આવેલી છે. તો જલવાહક પેશી કેવી પેશી છે? તો જલવાહક પેશી જે છે એ જટિલ સ્થાયી પેશી છે. કેમ કે એ એક જ પ્રકારના કોષો ધરાવતી નથી, એના કોષો વિવિધ પ્રકારના હોય છે અને વિવિધ કાર્ય કરવા માટે આવેલા હોય છે. એટલે એ જે કોષોનો સમૂહ ધરાવે છે એ વિશિષ્ટ અલગ-અલગ પ્રકારના અને એનો કાર્ય પણ અલગ-અલગ પ્રકારનું હોય છે. એટલા માટે એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જલવાહક પેશી જે છે એ પણ જટિલ અને જે અન્નવાહક પેશી છે એ પણ જટિલ સ્થાયી પેશી છે. હવે જોઈએ તો જલવાહક પેશી શું છે? તો જલવાહક જે પેશી છે એની અંદર વિવિધ પ્રકારના એના એકમો આવેલા હોય છે, ઘટકો આવેલા હોય છે. તો આપણને આપવામાં આવેલા છે 4, જેમાં જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ, એમાં 4 પ્રકારના એની અંદર ઘટકો આવેલા હોય છે. જેમાં જલવાહિની અને જે જલવાહિનીકી છે એ પુખ્ત અવસ્થાએ તેની કોષોની જાડી દિવાલ ધરાવે છે તથા એના કોષો જે છે એ મૃત હોય છે જ્યારે પુખ્ત બને ત્યારની વાત છે. ત્યાર પછી આપણને બતાવવામાં આવેલું છે કે જલવાહિની અને જલવાહિનીકીની જે રચના છે એ આપણને નળી આકાર જોવા મળશે, એટલે નલિકા આકાર જેવી. પછી જલવાહક જે મૃદુતક છે એ જલવાહક મૃદુતકનું જે કાર્ય છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? તો ખોરાકનો સંગ્રહ કરે છે, જલવાહક મૃદુતક છે. પછી જે જલવાહક તંતુ છે એ એને આધાર આપવાનું કાર્ય કરે છે. આધારોત્તક કાર્ય એટલે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. અને જલવાહિની અને જલવાહિનીકીનું મોટા ભાગે જે મુખ્યત્વે કામ છે એ પાણી અને ખનિજ જે ક્ષારો છે એનું મૂળથી લઈ પ્રકાંડ એટલે કે ઉધ્વ દિશામાં વહન કરાવવાનું કાર્ય છે. કેમ કે અહીંયા જે આપણને પેશી આપવામાં આવેલી છે એ જલવાહક પેશી છે. જલવાહક એટલે જલ, જલ એટલે પાણી, પાણીનું જે વનસ્પતિમાં વહન કરાવે એને જલવાહક પેશી એટલે આપણે સરળ રીતે સમજી શકીએ. તો એની રચના લખી લઈએ. તો રચના, તો જલવાહક પેશીની રચનામાં
જલવાહક પેશીની રચનામાં જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ આવેલા હોય છે. હવે જોઈએ તો જલવાહિની અને જલવાહિની એ નલિકા આકાર અથવા નલિકાકાર રચના ધરાવે છે તથા પુખ્ત અવસ્થાએ તેના કોષોની દિવાલ જાડી અને મૃત બને છે. હવે વાત કરીએ કાર્યની. તો કાર્ય શું કરે છે? તો આ જે વનસ્પતિમાં પાણી અને ખનિજ જે દ્રવ્યો છે, ખનિજ ક્ષારો છે, તેનું ઉદ્વર દિશા એટલે કે મૂળથી પ્રકાંડ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારો નું ઉદ્વ દિશામાં વહન કરાવે છે. એટલે કે જલવાહક પેશી છે, આ જે પાણીનું વહન છે એ મૂળથી લઈ ઉપર ટોચ સુધી કરાવે છે અને એક જ દિશામાં કરાવે. પછી છે અંદર આપણી પાસે જલવાહક જે મૃદુતક આપેલી છે પેશી, કે જલવાહક મૃદુતક પેશી શું કાર્ય કરે છે? તો જલવાહક મૃદુતક એ ખોરાકનો સંગ્રહ કરે છે. અને જે જલવાહક તંતુ છે, એ આધારોત્તક કાર્ય કરે છે. એટલે આધાર આપવાનું કાર્ય કરે છે. તો આટલું આપણને બતાવવામાં આવેલું છે જલવાહક પેશીની રચના અને કાર્ય વિશે. તો ક્વેશ્ચન નંબર 4 આપણને તફાવત આપવાનો કયો છે? ક્વેશ્ચન નંબર 4 તફાવત આપો. એક તરફ આપણને કહ્યું છે રેખિત સ્નાયુ અને બીજી તરફ આપણને આપ્યું છે અરેખિત સ્નાયુ. એટલે આપણને અહીં આપવામાં આવેલી છે સ્નાયુ પેશી, અને સ્નાયુ પેશી જે છે એ આપણા શરીરમાં જે અંગો છે કે પછી આપણા જે ભાગો છે શરીરના, એ હલનચલન કરાવવાના કાર્ય સાથે સંકળાયેલી છે, જેને આપણે સ્નાયુ પેશી કહીએ છીએ. અને આ સ્નાયુની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, જેને કારણે આપણે જે અંગો છે એને સંકોચન વિસ્તરણ એટલે કે હલનચલન કરાવી શકીએ છીએ. હવે જે હલનચલન કરાવવાનો આપણો જે પ્રકાર છે કે કયું હલનચલન છે, આપણી ઈચ્છા અનુસાર થાય છે કે આપણી ઈચ્છા અનુસાર થતું નથી, એના પરથી આપણને અહીંયા પ્રકાર આપવામાં આવેલા છે. એટલે આપણી શરીરની એટલે કે આપણે પોતાની ઈચ્છા અનુસાર જે અંગોનું જે હલનચલન આપણે પોતાની જાતે કરાવી શકીએ એવા જે ભાગોમાં પેશી આવેલી છે એને કહેવાય છે રેખિત સ્નાયુ પેશી. આપણી ઈચ્છા અનુસાર આપણે એવા ભાગોનું હલનચલન કરાવી શકીએ, જેમ કે હાથ છે, પગ છે, એવા સ્નાયુઓનું હલનચલન આપણે પોતાની જાતે કરાવી શકીએ છીએ. કે હાથને સામે વાળવો છે કે સામે લાંબો કરવો છે કે પગેથી ચાલીને જવું છે કે દોડવું છે,
આ આપણે વિચારીને આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરીએ છીએ તો એમાં રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. બીજું કે અરેખિત સ્નાયુ પેશીમાં એનાથી ઊંધું છે કે એવા જે ભાગો છે એવા અંગો છે કે જે આપણી ઈચ્છા અનુસાર જે છે એ હલનચલન દર્શાવતા નથી તો એમાં અરેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. ઉદાહરણ જોઈએ તો કેવા ભાગોમાં અરેખિત સ્નાયુ પેશી આવેલી હોય તો જે આપણો ઉરોદર પટલ છે, પછી આપણી રુધિર વાહિનીઓ છે, પછી મૂત્રપિંડનું હલનચલન છે, કીકી છે, આ બધા અંગો જે છે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી તો એમાં જે છે અરેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. પછી આગળ જોવા જઈએ તો કોષો કેવા હોય છે તો અરેખિત અને રેખિતના કોષોમાં પણ તફાવત જોવા મળે છે કે રેખિત સ્નાયુ પેશી છે એના કોષો જે છે એ લાંબા હોય છે, નળાકાર હોય છે, અશાખિત હોય છે, પછી એક કોષ કેન્દ્રીય હોય છે એવો એનો આકાર હોય છે. જ્યારે અરેખિત સ્નાયુ જે પેશી છે એના કોષો જે છે એ ત્રાક આકારના હોય છે, એક કોષ કેન્દ્રીય હોય છે અને આ પ્રકારે એનો આકાર ધરાવે છે તો એ છે અરેખિત સ્નાયુ પેશી. તો લખી લઈએ તફાવત આપણે આ મુદ્દા કે આ પેશીના કોષો આપણી ઈચ્છા અનુસાર આ પેશીના કોષો આપણી ઈચ્છા અનુસાર હલનચલન દર્શાવે. તો અરેખિતમાં આવશે કે આ પેશીના કોષો આપણી ઈચ્છા અનુસાર હલનચલન ન દર્શાવે તો એ છે અરેખિત સ્નાયુ પેશી. તો આ પેશીના કોષો હાથ, પગ વગેરેમાં આવેલા હોય છે. જ્યારે આ પેશીના કોષો જે છે કે આ પેશીના કોષો અરેખિત સ્નાયુ પેશીના કોષો એ રુધિર વાહિનીનું જે સંકોચન વિસ્તરણ થાય છે એટલે કે રુધિર વાહિનીમાં, પછી જે ફેફસા છે એનું સંકોચન વિસ્તરણ થાય છે આપણે જોઈએ છીએ, પછી કીકી છે આપણે એનું હલનચલન થાય છે વગેરેમાં આવેલ હોય છે. પછી આગળ છે કે આ પેશી જે છે એના કોષો આ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રી હોય છે. બહુકોષ કેન્દ્રી હોય છે. અહીંયા કે આ પેશીના કોષો ત્રાક આકાર તથા એક કોષ કેન્દ્રી અને અશાખિત હોય છે. બરાબર છે. તો આ આપણને રેખિત અને અરેખિત સ્નાયુ પેશીની અંદર આ પ્રકારનો તફાવત જોવા મળે છે. તો ક્વેશ્ચન નંબર 6 અને 5 આપવામાં આવેલું છે આપણને. ક્વેશ્ચન નંબર 5 માં માહિતી આપવામાં આવેલું છે કેસ સ્ટડી પ્રમાણે છે. શું છે તો જો કે એક વ્યક્તિને એકાએક ગભરામણ થતા તે ડોક્ટર પાસે જાય છે અને તે ડોક્ટર જે છે એની નાડીના જે ધબકારા છે એ માપે છે અને પછી તેમને માપી અને હાઈ બ્લડ પ્રેશર હોવાનું એ એમને જણાવે છે. તો હવે એના પરથી આપણને 3 ક્વેશ્ચન આપેલા છે કે પહેલો ક્વેશ્ચન છે કે હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે. એમાં નંબર 1 કે હાઈ બ્લડ પ્રેશરમાં
કઈ પેશી વધારે કાર્યરત હોય છે? તો આ જે છે સિચ્યુએશનમાં જે હૃદય છે એ વધારે ખૂબ ઝડપી એ પમ્પિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે, જેના કારણે આપણી જે ધમની અને જે બીજી રુધિર વાહિનીઓ છે એનું જે સંકોચન વિસ્તરણ જે છે એ ફાસ્ટ થવાને કારણે રુધિરનો જે સ્ત્રાવ છે, રક્ત સ્ત્રાવ છે એટલે કે રુધિરનું દબાણ છે એ વધે છે અને આપણને હાઈ બ્લડ પ્રેશર જે છે એની સ્થિતિ મળે છે. એટલે કે કયો જે પેશી છે તો અહીંયા આપણે લખીશું કે હૃદ સ્નાયુ પેશી. હૃદ સ્નાયુ પેશી જે છે એ વધારે કાર્યરત બને, વધારે પમ્પિંગ કરે છે માટે. બીજું કે બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે કે આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને? આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને? તો આ હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ હોય તો આપણે જે ધમની અને જે શીરા છે કે પછી રુધિર વાહિનીઓ છે એમાં કોનો પ્રવાહ ઝડપી બને, શું વહન પામે છે? તો રુધિર વહન પામે છે. તો કોનો પ્રવાહ ઝડપી બને? તો રુધિર પેશીનો પ્રવાહ ઝડપી બને એટલે કે રુધિર પેશીનો પ્રવાહ ઝડપી બને કે જે સંકોચન વિસ્તરણ વધુ થાય એટલે કે જે બ્લડ છે એ ફટાફટ એની અંદરથી સંકોચન વિસ્તરણ પામી અને વહન પામે અને હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ સર્જાય તો રુધિર પેશી આવશે. ત્રીજું કયું કે શું આ જે સ્થિતિ છે એ શરીર માટે નુકસાનકારક છે? તો જવાબ આવશે હા. જો લાંબા સમય સુધી આ સ્થિતિ જોવા મળે તો. બરાબર છે. તો આ આપણને સ્થિતિ પરથી 3 ક્વેશ્ચન આપવામાં આવેલા હતા, એનો આપણે જવાબ લખી ગયા છીએ.